ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીન તીર્થ ખાતે નેચરલ પ્રકૃતિ ક્લબ દ્વારા વનરાજ સિંહોના આત્મા કલ્યાણ તેમજ અવગત્યે મૃત્યુ પામેલા સિંહોના આત્મશાંતિ માટે યજ્ઞનું આયોજન કરાયું હતું। ગીરના જંગલની શાન આન અને ગુજરાતનું ગૌરવવતું પ્રાણી જેના રક્ષણ માટે આપણી સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। જંગલોનો રાજા કે જેનાથી જંગલમાં વસવાટ કરતા તમામ પ્રાણીઓ થરથર કાપે છે। તે વનરાજને જોવા લોકો દેશ પરદેશથી એકવાર સાસણની મુલાકાતે અવશ્ય આવવું જ પડે છે। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ જંગલના રાજાને કોની કાળી નજર લાગી છે કે અવગતિ તેમજ કોઈ પણ કારણસર 150 જેટલા વનરાજાઓનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે છેલ્લા 2 માસમાં તો અકસ્માતે 15થી પણ વધારે સિંહો તેમજ સિંહબાળનું મોત નીપજ્યું છે। આજે પ્રકૃતિ નેચર ક્લબ અને સમગ્ર પ્રાચી તીર્થ તથા અમારા તમામ મેમ્બરો દ્વારા આજે પ્રાચી તીર્થની અંદર જે માણસ મરી જાય ને એની પાછળ શ્રાદ્ધ તથા એના મોક્ષ માટેની વિધિ કરવામાં આવે એવી રીતે આજે અમારા ગુજરાતના ગૌરવવંતા જે અકાળે અને અકસ્માતથી થતા મૃત્યુના કારણે જે સિંહો છે તેમના મોક્ષ અર્થે પિતૃ શ્રાદ્ધ તેમજ એના મોક્ષ માટેની શ્રાદ્ધ વિધિ તેમજ જીવિત સિંહો છે એના માટે કલ્યાણકારી યજ્ઞ શ્રી કૌશિકભાઈ પંડ્યાના યજમાન અધ્યક્ષસ્થાને આજે પ્રાચી તીર્થ મુકામે અમે કરાવ્યું છે અને આ વિધિથી સંપૂર્ણ જે જીવ છે એને મોક્ષ મળશે તેમજ જેટલા જીવિત સિંહો છે એને ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ ના આવે તેના માટેનું આજનું આ કાર્ય કરી રહ્યા છે। એ સિંહોના મોક્ષાર્થે જે સિંહો સ્વર્ગવાસને પામ્યા છે અંદાજિત 112 જેટલા સિંહો 1 વર્ષની અંદર સ્વર્ગવાસ પામ્યા છે એના મોક્ષાર્થે પિંડદાન થશે અને હવે પછી કોઈ પણ સિંહો ઉપર આપત્તિ ન આવે એના માટે કલ્યાણકારી મંત્રો દ્વારા યજ્ઞ થશે। અને પુરાણ કાળથી માર્કંડેય પુરાણની અંદર પણ માતાજીને જ્યારે વાહનની જરૂર પડી ત્યારે હિમાલય દ્વારા સિંહ વાહન તરીકે માતાજીને આપવામાં આવ્યો હતો। એટલે સિંહ તો મનુષ્ય જીવન સાથે પહેલેથી જોડાયેલા છે। એને સિંહોના મોક્ષાર્થે માટે આજે પહેલાં દેહ શુદ્ધિ થઈ, હવે યજ્ઞ થશે, યજ્ઞોમાં મંત્રો બોલાશે, એનાથી એનું કલ્યાણ થશે, પિંડદાન થશે અને ચંડીપાઠનો મંત્ર છે શરણાગત દિનાંતર પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે। આ મંત્ર દ્વારા કલ્યાણના મંત્ર દ્વારા સિંહોનું અકાલ મૃત્યુ ન થાય એના માટે એનો સંપૂર્ણ હવન કરવામાં આવશે। ત્યારે કોડીનાર પ્રકૃતિ ક્લબ અને પ્રાચી તીર્થના સાનિધ્ય ખાતે આ તમામ સિંહોના મોક્ષાર્થે તર્પણ કાર્ય તેમજ પિંડદાન મોક્ષ વિધિ કરવામાં આવી હતી। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ।